એની અંદર તમારે બે ત્રણ મુદ્દા ભણવાના આવે છે. એક તો ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો, બરાબર, ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો, પછી લિંગ વ્યવસ્થા દ્વારા સૂચવાતા એટલે કે લિંગ વ્યવસ્થા દ્વારા સૂચવાતા અર્થો, આના વિશે વાત કરવાની છે. અને લિંગ ભેદે અર્થ ભેદે, હવે આવી તમને અલગ અલગ ટુકડો સંદર્ભથી પૂછાઈ શકે, આખો મોટા પ્રશ્નની રીતે પણ પૂછાઈ શકે. ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા એવી રીતે પણ તમને આખું મોટી ટુકડો પણ પૂછાઈ શકે. ફરી ફરીને સરવાળે એક વાત ક્લિયર છે કે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે, બરાબર. આપણી ભાષાની અંદર ત્રણ લિંગ છે. પહેલા એક સાદી સમજ એ લઈ લઈએ. ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા વિશે વાત કરીએ છીએ ત્યારે પહેલા સાદી સમજ એની મેળવીએ, પછી વિગતે વાત કરીએ. તો ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ છે, બરાબર. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, બરાબર. જેને આપણે નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ, આવી રીતે આપણે ઓળખીએ છીએ. નર જાતિ, નારી જાતિ, નાન્યતર જાતિ, અથવા તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. સાદી સમજ પ્રમાણે હજુ એની અંદર વિવિધતાઓ આવશે, પણ એક આપણે જે સાદી રીતે રોજની રીતભાતમાં વાપરીએ છીએ એમાં પુલ્લિંગ કે નર જાતિ એનો પ્રત્યય છે ઓ, સ્ત્રીલિંગનો પ્રત્યય છે ઈ અને નપુંસકલિંગનો પ્રત્યય છે ઉ, બરાબર. રસ્વ ઉ અને અનુસ્વાર વાળો ઉ, આવું પણ આપણે એની અંદર જાણીએ છીએ. એટલે આ જે ધાતુ છે છોકર, બરાબર, એની અંદર ઓ પ્રત્યય એટલે છોકરો પુલ્લિંગ, છોકરી સ્ત્રીલિંગ અને છોકરું નપુંસકલિંગ. લિંગના સંદર્ભમાં ગુજરાતી તો પુલ્લિંગ, કેવી તો સ્ત્રીલિંગ અને કેવું, કયું, બરાબર. કયો, કઈ, કયું, કેવો, કેવી, કેવું, તો એ બધું પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આવી રીતે ગુજરાતી લિંગ વ્યવસ્થાની આ એક પ્રાથમિક સમજ છે, જે આપણે વર્ગમાં ચોથા, પાંચમા, છઠ્ઠામાં ક્યાંક ને ક્યાંક આપણે ભણી ગયા છે. આ આપણને ખબર છે. પણ કારણ કે હવે આપણું આ ચોથું, પાંચમું, છઠ્ઠું ધોરણ નથી, આપણે હવે કોલેજના ત્રીજા વર્ષમાં છે, ભાષા વિજ્ઞાનના પેપરના ભાગ રૂપે આપણે આ ભણી રહ્યા છીએ, ત્યારે આ જ આખી વસ્તુને વિગતે ભણવાની છે. એટલે હંમેશા ઓ પ્રત્યય આવતો હોય એટલે પુલ્લિંગ જ થઈ જાય એવું જરૂરી નથી હોતું, અથવા તો ઓ પ્રત્યય ના હોય અન્ય કોઈ પ્રત્યય હોય તો પણ એ પુલ્લિંગ હોઈ શકે કે સ્ત્રીલિંગ હોઈ શકે કે નપુંસકલિંગ હોઈ શકે. આવું બધું પણ આપણે જોઈએ છે. કદાચ રોજબરોજ બોલચાલની ભાષામાં આપણને આવો વિચાર નથી આવતો, કારણ કે આપણી માતૃભાષા છે. એટલે આપણે જન્મીને જ આપણને ખબર છે કે ક્યાં આગળ આપણે પુલ્લિંગનો પ્રત્યય હોય છે, ક્યાં આગળ સ્ત્રીલિંગ હોય છે, કે પછી કયું લિંગ નપુંસકલિંગ છે કે પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે, આપણને એક ખબર જ હોય છે. પણ તમે જુઓ અન્ય ભાષાના જે લોકો હોય, દાખલા તરીકે જેવી બોલી
મુખ્ય ભાષા અથવા માતૃભાષા જે છે એ ગુજરાતી ના હોય અને એના સિવાયની ભાષા હોય તો એ લોકોને જે સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે, જે સૌથી વધારે મુશ્કેલી થાય છે એ લિંગમાં થાય છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. તમને લિંગ એ જે લિંગના સંદર્ભે જે બોલે છે એ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ ગુજરાતી ભાષાનો નથી અથવા તો એની ગુજરાતી ભાષા નબળી છે, માતૃભાષા એની ગુજરાતી નથી અને કાં તો જે છે એ એની ભાષા નબળી છે એવું કહીએ તો પણ ચાલે. એનું શું કારણ છે કે દાખલા તરીકે અંગ્રેજી ભાષાની વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં 3 લિંગ છે, મેસ્ક્યુલિન, ફેમિનાઇન અને ન્યુટ્રલ. બરાબર, પણ આપણે હિન્દી ભાષાની વાત કરીએ તો હિન્દી ભાષામાં 2 જ લિંગ છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. નપુંસકલિંગ લિંગ છે જ નહીં. તો જે હિન્દી ભાષી હોય અથવા તો અન્ય મરાઠી, બંગાળી, પંજાબી એ ભાષાઓમાં જો લિંગ વ્યવસ્થા 3 પ્રમાણે ના હોય, 2 પ્રમાણે હોય એવું પણ બને તો પછી એને ગુજરાતીમાં આ નપુંસકલિંગના સંદર્ભે બોલવામાં તકલીફ પડે. દરેક જગ્યાએ પાછું ભાષા પ્રમાણે લિંગ અલગ અલગ પણ હોય છે. આપણે જે શબ્દ માટે પુલ્લિંગ વાપરતા હોઈએ એ શબ્દ માટે જરૂરી નથી કે અન્ય ભાષામાં પુલ્લિંગ જ વપરાતું હોય. દાખલા તરીકે ગુજરાતી ભાષામાં પાણી શબ્દ છે તો પાણી ઠંડુ, પાણી કેવું, એટલે કે ગુજરાતી ભાષામાં પાણી માટે નપુંસકલિંગ છે, પણ હિન્દીમાં જઈએ તો પાણી કેસા, બરાબર કે નહીં, તો એનું લિંગ છે એ ત્યાં આગળ બદલાઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આ ભાષાએ અલગ વ્યવસ્થા હોવાની છે. આપણે જે ભણવાનું છે એ ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા પ્રમાણે ભણવાનું છે. ઓકે, તો હવે એના વિશે હવે વિગતે આપણે થોડી વાત કરીએ. સૌથી પહેલા જે આપણે વાત કરવાની છે એ ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો. આજે આપણે મુદ્દો આખો ભણીએ છીએ કે તમારે ભણવામાં જે આખું પેપર છે ભાષા વિજ્ઞાન એ માન્ય ગુજરાતીને ધ્યાનમાં રાખીને જ છે. એટલે કે ગુજરાતી ભાષાને ધ્યાનમાં રાખીને તમારે વ્યાકરણ ભણવાનું છે. બરાબર, તો પછી ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો. ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો. બરાબર છે, આ આપણો ટાઇટલ છે. આ તમને અંદર અલગ ટુકડાઓ તરીકે પણ પૂછાઈ શકે અથવા તો મોટા પ્રશ્નમાં તમને ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા એવો જો આખો મુદ્દો પૂછાયો તો એની અંદર એવો જો પ્રશ્ન પૂછાયો તો એની અંદર આપણે આ પેટા મુદ્દા તરીકે લેવાનો છે અને નહીતર આ પેટા મુદ્દો જે છે એ અલગ ટુકડો તરીકે પણ પૂછાઈ શકે છે. ફરી વખત કહું કે મેં તમને કીધું એ પ્રમાણે કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. અને આ લિંગ ભેદ જે થાય એને આધારે સંજ્ઞા, વિશેષણ, કૃદંત એ અમુક વર્ગમાં એ વ્યક્ત થાય છે. બરાબર, દાખલા તરીકે મેં કીધું કે છોકરો, તો છોકરો એ સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા છે, તો એ પુલ્લિંગ આવે છે. પછી છોકરા માટે જે વિશેષણ તમે વાપરો, દાખલા તરીકે ડાયો છોકરો, એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે 3 લિંગ છે એ લિંગ ભેદે એ અમુક વર્ગમાં પ્રગટ થાય છે. એટલે કે દાખલા તરીકે વિશેષણ, હવે હું એમ કહું કે મોટો છોકરો દોડતો આવ્યો. હવે જો આ વાક્ય છે, બરાબર છે, અહીંયા છોકરો છે એ સંજ્ઞા છે, જાતિવાચક સંજ્ઞા, પુલ્લિંગ છે. બરાબર, તો હવે એના માટે જે વિશેષણ વપરાયું એ પણ પુલ્લિંગ આવ્યું, એના માટે જે કૃદંત વપરાયું એ પણ પુલ્લિંગ આવ્યું, ક્રિયાપદ એ પણ પુલ્લિંગ આવ્યું. એટલે અમુક વર્ગમાં લિંગ ભેદ અહીંયા આગળ થાય. છોકરાની જગ્યાએ જો આપણે છોકરી તો અહીંયા પણ મોટી, દોડતી લિંગ બદલાઈ ગયું અને
અને આવ્યોની જગ્યાએ થઈ જશે આવી. હા, તમે લોકો જો કે જેને ગુજરાતી ભાષા નથી આવડતી અથવા તો ગુજરાતી ભાષા શીખવાનો પ્રયત્ન કરે છે, બોલે છે, એ લોકો આ લિંગમાં બહુ ગોટાળા મારે. દાખલા તરીકે આપણે છોકરી આવ્યો એવું બોલી નાખે અથવા છોકરો આવી એવું બોલી નાખે. આવું બનતું હોય છે કારણ કે લિંગ વ્યવસ્થા, ગુજરાતીની લિંગ વ્યવસ્થા વિશે એ લોકોને ખ્યાલ હોતો નથી. અને એ તો ત્યારે જ ખ્યાલ આવે કે જ્યારે તમે સતત એ ભાષા સાથે પરિચયમાં હો. બરાબર છે? કોઈ પણ ભાષા માટે આ લાગુ પડે. સતત તમારી આસપાસ એ ભાષા બોલાતી હોય તો અત્યારે પણ દાખલા તરીકે આપણને એમ થાય કે આપણને અંગ્રેજી ઘણું આવડે છે, આપણે અંગ્રેજી બોલતા પણ હોઈએ છીએ, પણ જ્યારે જેન્ડરની વાત આવે ત્યારે આપણે પૂછા ખાઈ જઈએ એવું બને. દાખલા તરીકે આપણે કોમન જેન્ડર બરાબર છે કે મેલ છે કે ફિમેલ છે કે બધી વસ્તુ બરાબર છે, પણ હું દાખલા તરીકે એમ કહું કે બોર્ડ, તો આપણે શ્યોર નથી હોતા કે બોર્ડ એ અંગ્રેજીમાં ન્યુટર છે, ફેમિનાઇન છે કે મેસ્ક્યુલિન છે, એટલે કે પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે. ભલે આપણને અંગ્રેજી બોલતા આવડતું હોય, બોર્ડનો અંગ્રેજીનો ગુજરાતી અર્થ પણ આપણને ખબર હોય, પણ જરૂરી નથી કે આપણને એનું લિંગ પણ ખબર હોય, કારણ કે આપણી રોજિંદી વ્યવહારની એ ભાષા નથી. એક વસ્તુ એ આપણી આસપાસ સતત બોલાતી નથી કે પછી આપણું વાંચન, આપણો અભ્યાસ સતત એ ભાષામાં નથી. એટલે આવા સંજોગોમાં આપણને કદાચ બોલતા ચાલતા આવડી જાય અંગ્રેજી, પણ એનું જે ટેકનિકલ આજે આખી વ્યવસ્થા લિંગ વ્યવસ્થા, તો એ ઘણીવાર આપણે સમજીએ છીએ, બિલકુલ બધું આવે છે, બોલતા પણ આવડે છે બધું, બરાબર ને? પણ ઘણી વખત આપણે આ લિંગ વ્યવસ્થામાં એમાં પણ ગોથા ખાઈ જતા હોય છે. બરાબર? તો આ એક વસ્તુ છે કે ઘણી વખત કૃદંત, વિશેષણ, ક્રિયા વિશેષણ, ક્રિયાપદ, સંજ્ઞા, આ બધામાં લિંગ ભેદ જે છે એ થતા હોય છે. તો હવે જે વિવિધ રીતો વિશે આપણે વાત કરવાની છે, તેમાં પહેલો મુદ્દો શું છે કે ઘણે ઠેકાણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે એકદમ અલગ અલગ સંજ્ઞાઓ વપરાય છે. એટલે કેટલીક વખત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે બરાબર અલગ અલગ સંજ્ઞાઓ ઘણે ઠેકાણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે અલગ અલગ સંજ્ઞાઓ વપરાય છે. હવે આનો શું અર્થ છે? આ કયા અર્થમાં આપણને કહેવા માંગે છે? બરાબર? તો બહુ સાદી સીધી વસ્તુ છે કે જો છોકરો, છોકરી આ સરખી સંજ્ઞા કહેવાય. મૂળ ધાતુ અંદર છોકર છે, એને ઓ પ્રત્યય આવ્યો એટલે પુલ્લિંગ થઈ ગયું, ઈ પ્રત્યય આવ્યો એટલે સ્ત્રીલિંગ થઈ ગયું. પણ એની સામે રાજા તો પુલ્લિંગ. હવે એનું સ્ત્રીલિંગ રાજી નથી થતું, બરાબર ને? છોકરોનું છોકરી થાય છે, પણ રાજાનું રાજી નથી થતું. એની જગ્યાએ તદ્દન અલગ સંજ્ઞા રાણી. એટલે આ જે નિયમ છે, પહેલો મુદ્દો છે, પહેલી રીત છે, એ છે કે ઘણી જગ્યાએ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે અલગ અલગ પ્રકારની સંજ્ઞા વપરાતી હોય છે. હવે દાખલા તરીકે પિતા, તો એ પુલ્લિંગ છે, પણ એનું સ્ત્રીલિંગ પિતી નથી કરતા આપણે. સ્ત્રીલિંગ શું છે એનું? માતા. બરાબર? હવે આપણે કબૂતર બોલીએ છીએ તો એનું સ્ત્રીલિંગ કબૂતરી કરીએ છીએ, બરાબર ને? કૂતરો બોલીએ છીએ તો કૂતરી કરીએ છીએ. એટલે કે એક જ સંજ્ઞા માત્ર પ્રત્યય બદલવાથી લિંગ બદલી નાખે છે. જ્યારે અહીંયા તો આખી સંજ્ઞા આખું અલગ જ રીતે રજૂ થાય છે. એવી રીતે મોર. હવે જો હિન્દીમાં મોરનું મોરની વપરાય છે સ્ત્રીલિંગ, પણ ગુજરાતીમાં આપણે ઢેલ. બરાબર કે નહીં? એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કેવી રીતે? બળદ તો ગાય. હવે શબ્દો આ જ શબ્દો ગોખવા, યાદ રાખવા જરૂરી નથી. ખાલી આ મુદ્દો સમજવાની જરૂર છે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે
ઘણી જગ્યાએ અલગ અલગ સંજ્ઞાઓ વપરાય છે. સરખી સંજ્ઞા એટલે મેં તમને કીધું છોકરો, છોકરી, વાંદરો, વાંદરી, કૂતરો, કૂતરી, બરાબર? ધાતુ એક જ છે, એમાં લિંગ પ્રમાણે પ્રત્યય બદલાય છે. એ સરખું થયું. જ્યારે આ નિયમ શું કહે છે કે ઘણી જગ્યાએ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે અલગ જ આખી સંજ્ઞા વપરાય છે. અહીંયા આગળ મોરનું મોરી આપણે નથી કરતા, બળદનું બળદી એટલે ગાય એવું નથી કરતા. તો ઘણા શબ્દો એવા છે કે જ્યાં લિંગ બદલાય, શબ્દ પણ સંજ્ઞા પણ સંપૂર્ણ બદલાઈ જતી હોય છે. બરાબર? તો આ થયો આપણો પહેલો નિયમ. પછી મેં કીધું એ પ્રમાણે કે ઘણી વખત મૂળ સંજ્ઞાને જ લિંગ વચ્ચે લિંગના પ્રત્યયો લાગે છે. બરાબર? ઘણી વખત મૂળ સંજ્ઞાને, એટલે મેં તમને કીધું કે મૂળ ધાતુ હોય સંજ્ઞાને ઓ, ઈ અને ઉ, તો મૂળ સંજ્ઞાને લિંગના પ્રત્યયો લગાવીને પણ લિંગ સંજ્ઞાઓ બનાવવામાં આવે છે. એટલે મૂળ સંજ્ઞાને ઓ, ઈ, ઉ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગના પ્રત્યયો લગાવીને સંજ્ઞા બનાવવામાં આવે છે. જે આપણે વાત કરીએ, જો મૂળ ધાતુ છે છોકર, એને આપણે ઓ પ્રત્યય લગાવ્યું એટલે છોકરો પુલ્લિંગ, છોકરી સ્ત્રીલિંગ અને છોકરું તો નપુંસકલિંગ. બરાબર કે નહીં? એટલે કે મૂળ સંજ્ઞાને આપણે ઓ, ઈ કે ઉ પ્રત્યય લગાવીને લિંગવાચક સંજ્ઞાઓ બનાવે છે. એટલે કે એનું લિંગ આપણે બદલીએ છીએ. જ્યારે અહીંયા એવું નથી. એવી રીતે કૂતરો, કૂતરી, કૂતરું. બરાબર છે? વાંદરો, વાંદરી, વાંદરું આ આપણે કરતા હોઈએ છે. એવી રીતે ઘોડો, ઘોડી, ઘોડું, જે ઉદાહરણ આપણે લખવા હોય. વિશેષણની વાત કરીએ તો આ જ વિશેષણ પેલું આપણે વાપરીએ, મોટો, મોટી, મોટું. બરાબર ને? મોટો છોકરો, મોટી છોકરી, મોટું છોકરું. તો ખાલી ઓ, ઈ, ઉ એટલે મૂળ જે એના લિંગના પ્રત્યયો છે એ લગાવીને આપણે મૂળ સંજ્ઞાને જ ત્રણેય લિંગમાં ફેરવતા હોઈએ છીએ. જ્યારે ઉપર શું છે કે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે સાવ અલગ અલગ સંજ્ઞાઓ વપરાય. મોર માટે મોરી કે બળદ માટે બળદી એવું નથી કર્યું. કૂતરા માટે કૂતરી કર્યું. બરાબર છે ને? તો સાવ અલગ પ્રકારની જ. બકરાનો બકરો હોય તો બકરી કરીએ છીએ આપણે. કરેક્ટ? પણ અહીંયા આગળ એવું કરતા નથી. એટલે પહેલી રીત એ છે કે ઘણી વખત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે સાવ અલગ જ સંજ્ઞાઓ વપરાય છે. બીજી રીત એ છે કે મૂળ સંજ્ઞાને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગના પ્રત્યયો લગાવવાથી એ લિંગ ધારણ કરે છે. તો એટલે કે લિંગ ભેદ દર્શાવે છે કે છોકર છે એને ઈ લાગ્યું તો સ્ત્રીલિંગ થયું, ઉ લાગ્યું તો નપુંસકલિંગ થયું, એવી રીતે. બરાબર? હવે આપણે ત્રીજી રીત જોઈએ. આમ બહુ સહેલું છે. તમારે પેલી રીતના ટાઇટલ યાદ રાખવાના આવશે. અને થોડું ડિટેલમાં વિચારશો તો કઈ વાંધો આવશે નહીં. આપણને એટલી ખબર હોવી જોઈએ કે ગુજરાતી ભાષામાં 3 લિંગ છે. બરાબર? ત્રણેય લિંગના અલગ અલગ પ્રત્યય છે. અને તમે એ પ્રત્યય સિવાય પણ લિંગ અસ્તિત્વમાં છે. બરાબર કે નહીં? એ પ્રત્યય સિવાય પણ લિંગ અસ્તિત્વમાં છે. દાખલા તરીકે આપણે કહીએ દિવસ, તો દિવસને ઓ, ઈ, ઉ એકે પ્રત્યય નથી લાગતો. પણ લિંગ તો દરેક સંજ્ઞાનું હોય. દરેક સંજ્ઞાનું લિંગ તો હોય જ. તો આપણે શું કહીએ છીએ? દિવસ ઉદ્યો. પુલ્લિંગ તરીકે ગુજરાતી ભાષામાં આપણે વાપરીએ છીએ. તો એવો પણ અંદર મુદ્દો આવશે આગળ જતા કે ભાઈ જેને આ નિયમ
ત્રીજો મુદ્દો એ છે કે કેટલીક વાર પુલ્લિંગને એટલે કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાઓને દીર્ઘ ઈ પુલ્લિંગ સંજ્ઞાઓને દીર્ઘ ઈ મોટો ઈ દીર્ઘ ઈ લગાવીને સ્ત્રીલિંગ બનાવાય. ઓકે, હવે આ કઈ રીતે બરાબર? તો કેટલીક વાર લિંગ જે શબ્દો હોય એ શબ્દની પાછળ તમે દીર્ઘ ઈ લગાડી દો તો એ સ્ત્રીલિંગ બની જાય છે. જેમ કે ગુજરાતીમાં આપણી પાસે શબ્દ છે દીર્ઘ ઈ લગાવી દઈએ છે અને શબ્દ થઈ જાય છે નારી. બરાબર? એવી રીતે પુલ્લિંગ શબ્દ છે દેવ, એને દીર્ઘ ઈ લગાવીએ એટલે દેવી. એવી રીતે પુલ્લિંગ શબ્દ છે દાસ, અને દીર્ઘ ઈ લગાવીએ એટલે દાસી. એટલે આ પણ લિંગ વ્યક્ત કરવાની એક રીત છે કે પુલ્લિંગ શબ્દને દીર્ઘ ઈ લગાવી દેવાથી તે સ્ત્રીલિંગ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ પણ એક રીત છે. અને ઘણી વખત પુલ્લિંગ ખાસ કરીને તત્સમ શબ્દોમાં આ એક રીત થઈ. પછી બીજી શું, કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાઓને લગાવીને સ્ત્રીલિંગ બનાવાય. ખાસ કરીને તત્સમ શબ્દો જે સંસ્કૃતમાંથી સીધા ઉતરીને આવેલા છે, તમે શબ્દ ભંડોળ ભણી ગયા છો એટલે એમાં મારે ખાસ કશું કહેવાનું નથી. બરાબર? પણ આ લગાવીને એવા શબ્દોને આ લગાવીને સ્ત્રીલિંગ બનાવાતું હોય છે. દાખલા તરીકે બાળ. બાળ એટલે બાળક એવા અર્થમાં થાય છે, પણ જ્યારે આપણે બાળા બોલીએ છીએ ત્યારે એ સ્ત્રીલિંગ બાળક એટલે નાની છોકરી હોય, નાની છોકરી એ બાળા કહેવાય છે. બરાબર? બાળક એટલે કોઈ પણ બાળક અર્થમાં આવે છે, પણ બાળા એ માત્ર સ્ત્રીલિંગના અર્થમાં આવે છે. બરાબર? એટલે આવી રીતે આ પ્રત્યય લગાવીને પણ સ્ત્રીલિંગ છે એ બતાવવામાં આવે છે. પછી એવી રીતે પ્રિય. પ્રિય આપણે કોઈના પણ માટે વાપરી શકીએ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ ક્યાંય પણ એની જગ્યાએ પ્રિય એ માત્ર સ્ત્રીલિંગ માટે જ વપરાય છે. બરાબર? પ્રિય કોઈ પણ હોઈ શકે, છોકરો હોય, છોકરી હોય, છોકરું હોય, બાળક હોય, પણ પ્રિયા એ હંમેશા સ્ત્રી માટે જ વપરાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાઓને આ પ્રત્યય લગાવીને પણ સ્ત્રીલિંગ બનાવવામાં આવે છે. તો આ પણ લિંગ વ્યવસ્થાની એક લિંગ સિદ્ધિની એક રીત છે. બરાબર? પછી એવી જ રીતે કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાઓને આની અથવા આની લગાવીને સ્ત્રીલિંગ બનાવાય છે. આણી અથવા આની. હવે જો આપણી પાસે પુલ્લિંગ શબ્દ છે ઇન્દ્ર, અને ઇન્દ્રનું આપણે શું કરશું? ઇન્દ્રાણી. પુલ્લિંગ શબ્દ છે ભક્ત. એકચ્યુઅલી આપણે કહીએ કે નરસિંહ મહેતા બહુ મોટા ભક્ત હતા, પુલ્લિંગ શબ્દ. પણ મીરાબાઈ માટે વાપરવું હોય તો ભક્તાણી. આણી પ્રત્યય પાછળ લગાવવામાં આવ્યો. એવી રીતે શેઠ તો શેઠાણી.
બોલ, ગોરાણી, કરેક્ટ. એટલે શબ્દોની ક્યારેક આની બોલાતું હોય છે એટલા માટે. તો પુલ્લિંગ શબ્દને આની પ્રત્યય લગાવવાથી પણ એ સ્ત્રીલિંગમાં પરિવર્તિત થાય છે. હવે જેવી રીતે આપણે આણી લગાવીએ છીએ એવી રીતે અણ પ્રત્યય પણ આવે છે. અને આ બધામાં કેટલીક વાર હોય રેગ્યુલર ની વાત નથી આ, વચ્ચે વચ્ચે આવી રીતે આવે છે. તો કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાને અણ લગાવવાથી પણ સ્ત્રીલિંગ બને. હવે કઈ રીતે પુલ્લિંગ સંજ્ઞા કઈ છે આપણી પાસે? સિંહ. તો સિંહ નું સ્ત્રીલિંગ શું થાય? સિંહણ. વાઘ તો વાઘણ. અણ પ્રત્યય લાગ્યો. એવી રીતે મોચી, મોચણ, ધોબી, ધોબણ. આમ બહુ સહેલું છે આ કે એવું અઘરું નથી, ખાલી આપણે યાદ જ અલગ રીતે રાખવાનું છે. તો અણ પ્રત્યય લગાવવાથી પણ પુલ્લિંગ સંજ્ઞાને સ્ત્રીલિંગ બનાવી શકાય છે. બરાબર. પછી એવી રીતે હવે આગળની રીત જોઈએ કે કેટલીક વાર પુલ્લિંગ સંજ્ઞાને અણી ની પ્રત્યય લગાવવામાં આવે છે. પુલ્લિંગ સંજ્ઞાને ણી પ્રત્યય લગાવવાથી સ્ત્રીલિંગ બને છે. હવે કઈ રીતે? જો આ શબ્દ છે ગોવાળ, પુલ્લિંગ શબ્દ છે. અહીંયા આપણે લઈશું ગોવાળણી. ણી લગાવી દેવાથી એ પુલ્લિંગ નું સ્ત્રીલિંગ થઈ જાય છે. એવી રીતે આપણે કહીએ અભાગીઓ તો અભાગણી. બરાબર છે. તો આવી રીતે પણ પુલ્લિંગ નું સ્ત્રીલિંગ થાય છે. અને આમાં છેલ્લી રીત એવી છે કે હવે ગુજરાતી ભાષામાં એક સંજ્ઞા મોટા ભાગે એક જ લિંગ ધરાવતી હોય છે. મોટા ભાગે આવું બનતું હોય છે. પણ કેટલીક સંજ્ઞાઓ એવી હોય છે કે જેમાં એક કરતા વધુ લિંગ ચિહ્નો આપણને જોવા મળે. એ બોલીગતો ખરેખર. હવે હું તમને સમજાવું કે આ શું આપણે ભૂલીએ. દાખલા તરીકે આપણે કહીએ છીએ શહેર. તો શહેર એ નપુંસકલિંગ છે અને એમાં લિંગમાં પરિવર્તન આવે નહીં. પાણી, સમય, દિવસ, રાત, દિવાલ, હાથ, પગ, કંઈ પણ આ બધામાં હંમેશા કાયમ એક જ લિંગ રહેતું હોય છે. પણ કેટલાક શબ્દો એવા છે કે જે પ્રદેશ પ્રમાણે, બોલી પ્રમાણે અલગ અલગ લિંગ ધરાવતા હોય છે. દાખલા તરીકે ઘણી જગ્યાએ બોલાય છે સવાર પડી. બરાબર? રાત ગઈ અને સવાર પડી. અને ઘણી જગ્યાએ આપણે બોલીએ છીએ સવાર પડ્યું. આ બોલીગત છે. એવી રીતે અહીંયા આપણે બોલીએ છીએ ચા પીધી. જ્યારે તમે સૌરાષ્ટ્ર બાજુ જશો તો ચા પીધો. બરાબર? પછી આ શબ્દ છે આપણે કહીએ આ ઘડિયાળ મારું છે, નપુંસકલિંગ. અને ઘણા લોકો આ ઘડિયાળ મારી છે. તો એમાં પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ. તો કેટલાક શબ્દો એવા હોય છે કે જે બોલી પ્રમાણે ક્યાંક ક્યાંક અલગ અલગ લિંગ ધરાવતા હોય છે. તો આ થઈ આપણી
લિંગ વ્યવસ્થાની જે સિદ્ધિઓ છે, બરાબર, એના વિશે આપણે થોડી વાત કરી. ગુજરાતી ભાષામાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો સંદર્ભે વાત કરી. તમને રિપીટ કરી દઉં ખાસ, અથવા તમને એક ટેબલ બનાવી દઉં તો પણ તમને ખ્યાલ રહેશે કે આને કેવી રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર, જો ગુજરાતી ભાષાની આપણે ટેબલ બનાવીએ. ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો, આ તમારું ટેબલ છે. બરાબર છે. હવે એમાં તો પુલ્લિંગ કોણ આપણે તો પણ ચાલશે. બરાબર છે. કે જે તમારી પુલ્લિંગ સંજ્ઞાઓ છે એને આપણે લિંગ બનાવાય. પુલ્લિંગ સંજ્ઞાઓને સ્ત્રીલિંગ બનાવવા. બરાબર, તો કયા કયા પ્રત્યય લાગે છે પુલ્લિંગ સંજ્ઞાઓને સ્ત્રીલિંગ બનાવવા? દીર્ઘ ઈ લાગે. બરાબર, અહીં ઉદાહરણ કરી નાખીએ. દેવ, દેવી. પછી આઈ પ્રત્યય લાગે તો ભક્ત, ભક્તાણી. પછી એકલો રી પ્રત્યય લાગે, ગોવાળ, ગોવાળડી. પછી એવી જ રીતે અણ પ્રત્યય લાગે, જેમ કે સિંહ, સિંહણ. પછી એને આ પ્રત્યય લાગે, બાળ. વધારે લખવાના, હું ખાલી તમને યાદ રહે એટલા માટે તમને ટેબલ બનાવી આપું છું. એટલે એક મુદ્દો આ તમારે યાદ રાખવાનો આવશે. પછી બીજો મુદ્દો એ છે કે સંજ્ઞાના મૂળ અંગોને ઓ, ઈ, ઉ લગાવીને લિંગ નિશ્ચિત કરાય. લિંગ નિશ્ચિત કરાય. બરાબર, એક મુદ્દો આ એટલે છોકરો, છોકરી, છોકરું. બરાબર, કૂતરો, કૂતરી, કૂતરું, વાંદરો, વાંદરી, વાંદરું, એ રીતે. અને ત્રીજો મુદ્દો જે છે આની અંદર એ કયો છે? ખાસ કરીને કે ઘણી જગ્યાએ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે તદ્દન અલગ સંજ્ઞાઓ. બરાબર છે. જેમ કે રાજા, રાણી, બળદ, ગાય, મોર, ઢેલ. ઓકે, તો ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા જ્યારે તમે ભણી રહ્યા છો એમાં પહેલો મુદ્દો એ છે કે ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો. હવે આ મેં તમને ટૂંકમાં સમજાવ્યું. આ એક
સાર એનો આપી દીધો. આને તમારે ઉદાહરણ આપીને વિસ્તારવાનો રહે. તો આટલી વાત આજે મારે કરવાની હતી ગુજરાતીમાં લિંગ સિદ્ધિની વિવિધ રીતો સંદર્ભે.